પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફેક્ટરીનું સીલ તોડવામાં આવ્યું। માલિક હાજર ન થતા શ્રી સેલ્સના ગોડાઉનનું સીલ તોડવામાં આવ્યું। ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી મળતા આ કાર્યવાહી કરાઈ। ઘુમર ઘીના 15 કિલોના ડબ્બા અને 500 ગ્રામના ટીન મળી આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીની તપાસ હાથ ધરી। શ્રી સેલ્સ ફેક્ટરીનો માલિક ગોડાઉનને તાળા મારીને ફરાર થઈ ગયો। સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને કાર્યવાહી હાથ ધરાશે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ કાર્યવાહી ગોડાઉનમાં કરવામાં આવી। શ્રી સેલ્સ ફેક્ટરીનો માલિક ગોડાઉનને તાળા મારીને ફરાર થઈ ગયો હતો। મોટી માત્રામાં આ પ્રકારના ઘીના ટીન મળી આવ્યા છે। સેમ્પલ લેબોરેટરીમાં મોકલીને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં આ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે। ધવલ, વારંવાર આ પ્રકારના લોકો, ફેક્ટરીઓ કે જે લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમે છે, એમના પર કાર્યવાહી થઈ રહી છે। આજે ગોડાઉનનો માલિક એ ફરાર થઈ ગયો અને આખરે સીલ તોડવામાં આવ્યું। શું એમાંથી મળી આવ્યું છે અને આ વ્યક્તિને પકડવા માટે શું કાર્યવાહી કરાઈ છે? ક્રિષ્ના, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના પાલનપુરના ચંડીસરની જીઆઈડીસીમાં શંકાસ્પદ ઘી મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા હતા, રેડ કરી હતી। પરંતુ રેડ દરમિયાન જે શંકાસ્પદ ઘી બનાવતો જે ફેક્ટરીનો સંચાલક હતો તે ફેક્ટરીને તાળા મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જોકે તે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સતત 6 દિવસથી આ શ્રી સેલ્સ નામની ફેક્ટરી છે તે ફેક્ટરીનું સંશોધન કરાયું। તેના 3 ગોડાઉન હાથમાં આવ્યા, પરંતુ 3 ગોડાઉનોને તાળા મારેલા હતા। જોકે ફેક્ટરી સંચાલક છે તે ફરાર હોવાથી ફૂડ વિભાગ છે તે રાહ જોઈને બેઠું હતું, પરંતુ 6 દિવસ બાદ પણ ફેક્ટરીનો માલિક ન મળતા આખરે ફૂડ વિભાગે મામલતદાર સહિતની ટીમોને સાથે રાખી ગોડાઉનનું તાળું છે તે તોડવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે શ્રી સેલ્સ નામની ફેક્ટરીમાંથી પોલીસને જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે રાખીને જે રેડ કરી તેમાં ઘુમર ઘી નામના બ્રાન્ડના 15 કિલોના ડબ્બા તેમજ 500 ગ્રામના ટીન છે તે મળી આવ્યા છે। મહત્વની વાત છે કે અત્યારે તો શંકાસ્પદ હાલતમાં મળેલો આ શંકાસ્પદ ઘીનો મુદ્દા માલ છે તે સીઝ કરવામાં આવ્યો છે। તમામ જે સેમ્પલો છે તે લેવામાં આવ્યા છે। હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલો છે તે પરીક્ષણ અર્થે મોકલાશે। ત્યારે કહી શકાય કે આ શ્રી સેલ્સ નામની ફેક્ટરી ઉપર આ પ્રથમ રેડ નથી। 2025ના વર્ષમાં આ સતત 4થી વખત રેડ થઈ છે। આ જે શ્રી સેલ્સના સેમ્પલ છે તે ફેલ થઈ ચુક્યા છે। ત્યારે આ શ્રી સેલ્સનો વેપારી છે તેવા ખાદ્ય પદાર્થ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માટે બજારમાં ઘુસાડતો હોવાનું પણ સામે આવ્યું છે।